પ્લાસ્ટિકનો કૂવો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તમે જોઈ શકો છો કે આ બધા જ માટલા હવે અમે ઉપર ચડાવીએ છીએ. બધા તેને પોલિશ મારી દીધી છે અને આ બધા જ માટલા છે અમારા આનંદ બધા મેલે છે હવે. અને આ બધા જ માટલા અને અમારા ફુવા છે તે પોલિશ આપે છે માટલાને. બ્લોગમાં બની જોઈ શકો છો કે હવે ખાવાનું તૈયાર થઈ ગયું છે. હવે ખાઈને હવે કોમ કરીશું. હવે બ્લોગમાં બની રહ્યું તમારે. તમે જોઈ શકો છો કે આ બધા જ માટલાઓ અમારે લઈ જવાના છે અને અમારા આનંદ માટી નાખે છે અને અમારા બધા જ માટલા પેલી બાદ લઈ જવાના છે. સવારે લાવવાના અને પોજે પાછા મેળ દેવાના. બનાવી દેજો અમારા બ્લોગમાં. આ ધંધો લાવવાનો મેળવાનો લાવો ગાઢો મેલો લઈ જો લાવો ને ધંધો અમારો. અમારે તો એ જ ધંધો છે. બ્લોગમાં બની રહ્યું. જોઈ શકો છો કે આવા ચાર જ પડ્યા હતા ને પતિ જઈને પાક એ આ કે બીજો લેવાનો છે. આટલું કોમ પત્યું નહોતું કે બીજો લેવા માટલો લેવાનો. બોલો જોઈ રહ્યા છો કે આ બધા જ માટલા મેં અંદર લાવીને ગોઠવી રહ્યા છીએ. હવે બહાર ના રખાય કે ઠાર પડે કે તેના પર એટલે માટલું બગડી જાય એના લીધે મેં અંદર લાવી દીધા છે. ગાઈસ તમે જોઈ રહ્યા છો કે મારા આનંદનું કોમે પણ પતી જવાયું છે કે એટલા ચોહલા બાકી છે આ ગાળિયાના. આ બધા નહીં ગાઢા, આ બધા લીલા છે ને એટલે આ બધા. આ છે પ્લાસ્ટિકનો કૂવો. બરાબર, આ કૂવો 50 લીટરનો છે. પૂરું થાય એટલે પછી અમારે જવાનો વિચાર છે. તમને વિડીયો બતાવીશું. આવા આટલા ચોહલા બાકી છે આ ગાળિયાના. આ બધા નહીં ગાઢા, આ બધા લીલા છે ને એટલે આ બધા. આ કૂવો 50 લીટરનો છે. હવે આનંદનું કામ પૂરું થાય એટલે પછી અમારે જવાનો વિચાર છે. તમને વિડીયો બતાવીશું. ચાલો ગાઈસ હવે માટી નાખવા જઈએ છીએ અમે. આ જો 10 ટોકન નાખવાના એમાં પાછા ચાલતા આના બંકો અમારે. એ ચો અડ્યો તું? ચો અડ્યો? હા રડો તા. હા પાછી માટી નાખવાની છે. પછી મળીએ તો માટી નાખી. હેડો ગાઈસ અમારા માટીનું કામ પૂરું થઈ ગયું છે હવે. અને આ છેલ્લું કચેડું હતું તે આનંદભાઈ લઈને આવે છે. અને બસ હવે તમે કહો કે આ માટી હુકવવાના જગ્યા માટી હવે ઢોકા છે. બોલો ચમલે ગાઈ સવારે માટી અમારે નાખો ઠાર પડે એટલે માટી અમારી લીલી થઈ જાય છે. એટલા માટે અમે મેની ઢોકી દીધું. સવારે માટી અમારે આ કુંડીમાં નાખવા થાય. જો આ કુંડીમાં માટી નાખવાની છે ત્યારે લગભગ 25 થી 50 કચરો અમારે માટી નાખવાની થાય છે. અને અરે 20 કચડે કુલ 70 ટોકર માટી નાખવાની થાય છે. અમારે શું કરવાનું આપણાને? હવે અમે લાકડું નાખવા જઈ રહ્યા છીએ. હવે તમે જોતા રહેજો. તમે લાકડાના એક બ્લોગમાં હતું લાકડું અમે કેવી રીતે નાખતા હતા પણ આ તમે જોઈ લો ખાલી. જો ગાઈ આવા લાકડું નાખીએ. આ ભઠ્ઠામાં લાકડું નાખવાનું છે. લાકડાનું પણ કામ પણ હવે પતી ગયું છે. હવે આ છેલ્લું જ કચેડું અને આ બધું જ કામ હવે પતી ગયું છે. હવે આનંદ બીજું કોઈ કામ હવે બસ હવે પતી જ ગયું છે બધું જ કામ.